પશ્ચિમ બંગાળની ભાજપની ભવ્ય જીત થતા માંગરોળમાં ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવાયો હતો। પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત થતા અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપે પ્રચંડ જીત મેળવતા માંગરોળ શહેર ભાજપ અને તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના કાર્યાલયે ભારત માતા કી જય ના નારાઓ સાથે ફટાકડા ફોડવામાં આવ્યા હતા। સાથે એકબીજાને ઝાલમુરી ખવડાવી જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। માંગરોળ વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા જિલ્લા ભાજપ મહામંત્રી અને ભાજપના પ્રચાર માટે 1 મહિનો બંગાળમાં રોકાયેલા વેલજીભાઈ મસાણી, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ અર્જુન આંત્રોલિયા અને મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, નગરપાલિકા સભ્યો, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારો, શક્તિ કેન્દ્ર સંયોજકો, બૂથ પ્રમુખો, સક્રિય સભ્યો અને સર્વે કાર્યકર્તાઓએ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો। મિત્રો, આજે માંગરોળ શહેરમાં તાલુકા અને માંગરોળ શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધારાસભ્યશ્રીના નેતૃત્વમાં અમારા મુખ્ય ચોકમાં ફટાકડા ઉત્સવ મનાવ્યો। પશ્ચિમ બંગાળમાં અને બીજા 2 રાજ્યોમાં આસામ અને પોંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। એમાંય પશ્ચિમ બંગાળના જે રાજ્યમાં આજે 75 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે। 200થી વધારે સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિધાનસભા સીટ જીતી ગયા છે। આદરણીય મોદીજીના નેતૃત્વમાં, અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભવ્ય વિજય પશ્ચિમ બંગાળમાં થયો છે, જેને કારણે સમગ્ર ભારતમાં અને વિશ્વમાં આની નોંધ લેવાય છે। છેલ્લા આઝાદી પછીના વર્ષોથી કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ અને તૃણમૂલ દ્વારા પશ્ચિમ બંગાળના લોકોનું ખૂબ જ શોષણ કરવામાં આવ્યું હતું। આર્થિક રીતે, સામાજિક રીતે ગુંડાગર્દીથી ખતરનાક માહોલ ખરાબ કરેલો હતો। લોકો ત્રસ્ત થઈ ગયા હતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર, નેતૃત્વ પર અને મોદીજીને ભગવાન સમાન ગણીને એ લોકોએ ભારતીય જનતા ઉપર શ્રદ્ધા રાખી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડ્યા છે। એ માટેનો આવો ભવ્ય ઉત્સવ સમગ્ર ભારતમાં થઈ રહ્યો છે। અમે પણ આજે માંગરોળ શહેર અને તાલુકાના કાર્યકર્તાઓએ એકતા થઈ આદરણીય ભગવાનજીભાઈ કરગઠિયા ધારાસભ્ય માંગરોળના નેતૃત્વમાં, નગરપાલિકાના પ્રમુખશ્રી, અમારા તાલુકા ભાજપના પ્રમુખશ્રી, શહેર ભાજપના પ્રમુખશ્રી, સૌ કાર્યકર્તાઓ મિત્રો મળી અને ભવ્ય રીતે આ ઉત્સવને ઉજવ્યો છે।